બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ખાતરની અછતના કારણે વિમાસણમાં મુકાયા છે। રવિ સિઝનમાં વાવેતર કરવા માટે ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે, જ્યારે ખાતર ન મળતા વાવેતર કરવું તો કેવી રીતે તેની ચિંતા સાથે જીએસટીવીના માધ્યમથી ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી। જેમાં ખેડૂતોએ કહ્યું કે સરકાર પાસે વિનંતી પણ કરી કે ખાતર વહેલી તકે મંડળીઓ સુધી પહોંચાડો, જેથી વાવેતર પ્રક્રિયા શરૂ કરી શકાય। જો કે જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું તે રીતે સરકારે મગફળીની ટેકાની ખરીદી પણ મોડી શરૂ કરી હતી, જેમાં ખેડૂતોને સરકારનો ટેકો ન મળ્યો તો બીજી તરફ ખાતરની અછત 1 મહિનાથી છે। જિલ્લાની વિવિધ મંડળીઓમાં ખાતર નથી મળી રહ્યું અને જો કોઈ જગ્યાએ મળે છે તો તે ડુપ્લિકેટ ખાતર મળે છે અને જો તેનો ઉપયોગ કરીએ તો સમગ્ર વાવેતર નિષ્ફળ નીવડે તેમ છે। માટે રવિ પાકનું વાવેતર કરવું તો કેવી રીતે કરવું? સરકાર અમારી વ્યથા સાંભળે અને અમને ખાતર સમયસર પૂરું પાડે, જેથી અમે વાવેતર શરૂ કરી શકીએ તેવી વિનંતી ખેડૂતો સરકારને કરી રહ્યા છે। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના અંદર રવિ પાકના વાવેતરનો હવે સમય છે, ત્યારે ડીએપી સહિત પીએકે જે ખાતર હોય છે તેની ઘટ જોવા મળી રહી છે। જે રીતે વાત કરવામાં આવે મગફળીના પણ ટેકાના ભાવ જે મોડે જાહેર કર્યા હતા અને બીજી તરફ હવે જે રીતે ખાતરની ઘટ અત્યારે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો રવિ પાકનું વાવેતર હવે ખેડૂતો કઈ રીતે કરશે, સૌથી મોટો પ્રશ્ન અત્યારના જિલ્લાના ખેડૂતો ઉઠાવી રહ્યા છે। ત્યારે જે રીતે વાત કરવામાં આવે રવિ પાકનું વાવેતર હવે મોડું થશે, જેને લઈને ખાતરની પણ ઘટ છે, ત્યારે સરકારથી વિનંતી અહીંના સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે કે જ્યારે રવિ પાકનો વાવેતરનો સમય છે ત્યારે ખાતર અમને વહેલી તકે પહોંચાડવામાં આવે, જેથી જે વાવેતર છે અમે સમયસર કરી શકીએ। જોકે હાલ તો ખાતરની ઘટથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। ધ્રુવ પરમાર, જીએસટીવી, બનાસકાંઠા।